નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના એવા લોકપ્રિય રાજ્ય વિશે જેનું વર્ણન કરવા બેસીએ તો શબ્દો ઓછા પડે, કારણ કે સમગ્ર ભારત અને વિશ્વમાં પોતાના કલા શૈલી અને સ્થાપત્યથી પોતાની આગવી ઓળખ ધરાવતા આ રાજ્ય વિશે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે। આજે હું તમને આ એક નાનકડા વિડીયો દ્વારા જેટલી માહિતી આપી શકું એટલી આપવાની પૂરી કોશિશ કરીશ, તો વિડીયો અંત સુધી જરૂર જોજો। વિડીયોની શરૂઆત કરતા પહેલા એટલું જરૂર કહેવા માંગીશ કે ગબ્બરની જ્યોતથી જળહળાટ જેનું મસ્તક છે, કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય પખાળે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, મોઢેરામાં સૂર્ય મંદિર, જૂનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડ રાય, તો પાલીતાણામાં પાવાગઢ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઊંઝામાં ઉમિયા અને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે। શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે, વડનગરનું તોરલ ને સીદી સૈયદની જાળી કે સરખેજનો રોજો, રાણી સિપરીની મસ્જિદ, રુદ્ર મહાલય, સહસ્ત્રલિંગ તળાવ જેવા બે નમૂન સ્થાપત્યો જેના અલંકારો છે, કર્કવૃત જેનો કમર બંધ છે અને એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એ આ ગુજરાત છે। નટવર નર્મદા અને નરસિંહને જે ભજે છે, દત્ત દુર્ગા અને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજ ને સરદાર જેનામાં વસે છે, ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, ખંત ખમીર અને ખુમારી જેના ખૂનમાં છે અને વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે, એવું આ ગુજરાત છે। હે વિશ્વ, તારે હસ્તધૂનન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ આ ગુજરાત છે। આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, મીરાના ભજન, ચારણોના દુહા છંદ, ભોજા ભગતના ચાબખા કે અસાહિત ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતના સાહિત્યનું પ્રાગને ધબકે છે। વાત કરીએ ગુજરાતની સ્થાપના વિશે તો ભારતના લોકપ્રિય રાજ્ય એવા ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેનું મુખ્ય નગર અમદાવાદ છે। વાત કરીએ ગુજરાતના સ્થાન વિશે તો ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ, ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે। વાત કરીએ ગુજરાતના દરિયા કિનારા વિશે તો ગુજરાત 1600 કિલોમીટર લાંબો અને સુંદર દરિયા કિનારો ધરાવે છે। તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે। વાત કરીએ ગુજરાતમાં વહેતી નદીઓ વિશે તો ગુજરાતમાં પાણીનો મુખ્ય સ્ત્રોત એવી નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે, જે ગુજરાતમાં રહેતી તમામ જીવસૃષ્ટિને જળ પૂરું પાડે છે। વાત કરીએ ગુજરાતની મોટી નદીઓ પર બાંધવામાં આવેલા ડેમો વિશે તો ગુજરાતમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલો સરદાર સરોવર ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે। આ ઉપરાંત ઉકાઈ, ધરોઈ, દાંતીવાડા જેવા અનેક ડેમો આવેલા છે, જેમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલો સરદાર સરોવર ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે। મિત્રો, ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે અને તેમની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસા ઉપરાંત સ્વાદિષ્ટ વાનગીઓ માટે પણ પ્રખ્યાત છે। ગુજરાત કળા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિનું એક આદર્શ મિશ્રણ રજૂ કરે છે। ગુજરાત ઘણા આકર્ષણો ઉપરાંત એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર છે। ગુજરાત કચ્છના સફેદ રણથી લઈને સાતપુડાના પહાડો સુધી પ્રાકૃતિક સુંદરતાની રજૂઆત કરે છે। મિત્રો, જો ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ કે સાંસ્કૃતિક વારસાને વાગોળવા બેસીએ તો કદાચ આખું ઓછું પડે, માટે આ નાનકડા વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે આ તો ખાલી ગુજરાતનું ટ્રેલર જ હતું। ગુજરાતના નિબંધના પહેલો પેરેગ્રાફ કહી શકાય એવો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને આપેલી જાણકારી સંબંધિત કોઈ પણ સવાલ હોય
તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ આગળના વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.